નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને સ્ટોરી તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂ કરીએ આજની નવી સ્ટોરી. શીતલ આજે જ પરણીને સાસરે આવી હતી. આજે તેનો સાસરીમાં પહેલો દિવસ હતો અને તે સવારે 9 વાગ્યા સુધી ઊંઘી રહી હતી. જ્યારે તેની આંખ ખોલી તો ઘડિયાળમાં સમય જોઈને તે ગભરાઈ ગઈ. તેને થયું કે આજે તો મારી ખેર નથી, કારણ કે કોઈ પણ નવવધુ પરણીને સાસરે આવે એટલે તેને સવારે પહેલી રસોઈની વિધિ કરવાની હોય છે. શીતલે ફટાફટ કબાટમાંથી સાડી કાઢી અને ફ્રેશ થવા ચાલી ગઈ. જ્યારે તે ફ્રેશ થઈને આવી તો તેને ચા યાદ આવી અને શીતલને તો પિયરમાં જ્યાં સુધી સવારની પહેલી ચા ના પીવે ત્યાં સુધી તેને પલંગ પરથી ઉતરવાની ઈચ્છા પણ થતી નહોતી. પણ અહીંયા ચા કોની પાસે માંગવી તેમ એ વિચારવા લાગી. એટલામાં તેની નણંદ ચાના 2 કપ લઈને આવી અને તે બોલી, ભાભી, પહેલા આ ચા પી લો, પછી શૃંગાર કરજો. પછી નણંદ ભાભીએ સાથે બેસીને ચા પીધી અને પછી જલ્દીથી તૈયાર થઈને પોતાની સાસુ પાસે જતી રહી. શીતલ સૌથી પહેલા તેની સાસુને પગે લાગી. સાસુએ પણ ખૂબ જ પ્રેમપૂર્વક પોતાની નવું વહુને આશીર્વાદ આપ્યા. સાસુએ શીતલને મુઠ્ઠી ભરીને સૂકો મેવો પણ ખાવા આપ્યો. એટલામાં તો શીતલની નણંદ આવીને બોલી, મમ્મી, ભાભી આજે પહેલી રસોઈ બનાવશે. ભાભી, આજે તમે ખાવાનું શું બનાવશો? ત્યારે શીતલની સાસુએ શીતલને જણાવ્યું કે તને શું પસંદ છે અને તને કઈ કઈ વસ્તુઓ બનાવતા આવડે છે. શીતલ પોતાની સાસુનો પ્રેમ જોઈને બોલી, મમ્મી, સાચું કહું તો મને શાક રોટલી, ચા અને હલવા સિવાય બીજું કાંઈ જ બનાવતા આવડતું નથી. પછી તો હું તમારી સાથે રહીને બધું શીખી લઈશ. શીતલની સાસુ તેની વાતો સાંભળીને ખુશ થઈ અને માથે હાથ ફેરવીને બોલી, વાંધો નહીં દીકરી, આજે તું ફક્ત ગળ્યું મોઢું કરવા માટે ગાજરનો થોડો હલવો બનાવી દે. બધું હું તને શીખવાડી દઈશ. ખાવાનું બનાવવું કઈ મોટી વાત નથી, બસ પ્રેમથી રહેવાનું શીખી લે, એ સૌથી મોટી વાત છે. તેની મમ્મીની વાત સાંભળીને તેની નણંદ પણ ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે ભગવાન, મને પણ મારી માં જેવી સાસુમાં જોઈએ છે. તો મિત્રો, આજની મારી આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને સ્ટોરી તમે ક્યાંથી સાંભળી રહ્યા છો એ પણ જણાવજો. અને હા, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું એક આવી જ નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.